હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા મિત્રની કમેન્ટ હતી કે ઓસ્ટ્રેલિયામાં પાણીની કઈ રીતે સુવિધા હોય છે, ત્યાં મોટર ચાલુ કરવી પડે છે કે નહીં, અને ત્યાં ટાંકા હોય છે કે નહીં. તો અહીંયા ટાંકા હોય છે, પણ અમારે મોટર ચાલુ ના કરવી પડે, અને ટાંકા એ પણ બધા જ ઘરમાં ના હોય. જેમને વરસાદનું પાણી સેવ કરવું હોય, જે ભેગું કરવું હોય, અને આજુબાજુમાં જેવી રીતે અહીંયા બહાર તમે જોઈ શકો છો કે ઝાડ હોય મોટા મોટા ને એને પાણી પાવું હોય તો એ લોકો વરસાદના પાણીનો યુઝ કરે. બાકી ટોયલેટમાં પણ યુઝ થાય, પણ મોસ્ટલી બધાના ઘરમાં મૂકતા નથી હોતા, અમુક લોકો મૂકે છે. અને આપણે જે ભોયતળિયામાં ટાંકો હોય એ રીતે ના હોય. બીજું એ કે અહીંયા મોટર પણ ના હોય, એટલે મોટર ચાલુ કરવાની બંધ કરવાની કંઈ ઉપાધિ જ નહીં એમ. અને પીવાનું પાણી કઈ રીતે ક્યાંથી લેવાનું હોય છે, તો અમારું પીવાનું પાણી અહીંયા જે આ સિંક છે, જેમાં તમે વાસણ ઉટકવાના હોય છે, જે વાસણ ધોવાના હોય છે, તમે 50 જણા હોય કે 20 જણા હોય, 5 જણા હોય, ગમે એટલા જણા હોય, મહેમાન હોય. તો અહીંયા મેં થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે ગમે એટલું મોટું ઘર હોય પણ ચોકડી ના હોય એમ. એટલે આપણે કદાચ કપડાં ધોવા હોય કે એ રીતે હોય તો બાથરૂમમાં ધોવાના, બાકી વધારે મહેમાન હોય તો પણ. જે અહીંયા તમે જોઈ શકો છો કે આ ડિશવોશર છે, તો ડિશવોશર એટલે વાસણ ધોવાનું મશીન. જેવી રીતે આપણે કપડાં ધોવાનું આવે એ ટાઈપનું જ હોય છે, તો આ વાસણ ધોવાનું મશીન હોય છે. આમાં તમારે ગોઠવી દેવાના હોય છે વાસણ, અને એ રીતે ધોવાના હોય છે. પણ મોસ્ટલી ઘણા બધા યુઝ કરતા હોય છે, ઘણા નથી કરતા હોતા. પણ જે નથી કરતા તો એને પણ આ જ રીતે સિંક આપેલી હોય છે, એક નાની હોય એક મોટી હોય, અમુક જગ્યાએ બંને સરખી હોય. બાજુમાં ખાટલી રહે એટલી જગ્યા આપેલી હોય છે, એટલે વધારે ના બગડે એ રીતે. બીજું એ કે પાણી અહીંયાથી જ પીવાનું હોય છે. અમે ઘણા લોકો ડાયરેક્ટ જ પીતા હોય છે. આપણે કહીએ ને કે પાણી ગાળેલું જ પીવું જોઈએ, તો ગળું બાંધી રાખીએ છીએ. એટલે અહીંયા એટલું ક્લિયર પાણી આવે છે કે તમે ડાયરેક્ટ આવી રીતે સિંકમાંથી લઈને પાણી પી શકો છો એમ. એટલે એવું નહીં કે તમારે ગરમ કરવું પડે કે એવું. અને અહીંયા બીજું એ કે ગરમ પાણી અને ઠંડા પાણીની સુવિધા પણ હોય છે, જે તમે મોસ્ટલી બહાર જતા હોય કે તમે હોટલમાં હોય કે એ રીતે, તો ત્યાં આવી રીતે સુવિધા આપતા હોય છે. તો અહીંયા એવું હોય કે તમારે વધારે ગરમ કરવું હોય તો સામે કેટલ પણ હોય છે, જે આપણે યુઝ કરતા હોય, તો એ રીતે ગરમ કરવાનું. બાકી તમારું જે બાથરૂમ હોય કે જ્યાં પણ ટેપ હોય, લોન્ડ્રી હોય, ગમે તે જગ્યાએ નળ હોય, ત્યાં આવી રીતે ગરમ પાણી અને ઠંડા પાણીની સુવિધા હોય છે. બીજું એ કે જ્યારે લાઇટ બિલ નહીં, વોટર બિલ આવે છે, તો ત્યારે કઈ રીતે વોટર બિલ આવે છે, તો તમારું જે પાણી જેટલું તમે યુઝ કરવું હોય એ તો આવે જ, પણ એમાં તમે જ્યારે હોટ વોટર યુઝ કરવું હોય, એટલે કે ગરમ પાણી જેટલું યુઝ કરવું હોય, તો એનું એ પ્રમાણે બિલ આવે છે. બીજું એ કે તમે સિંકમાં આ રીતે જ સિંક આપેલી હોય છે, જે આ તમે જોઈ શકો છો એ રીતે. પણ આ જે જાળી છે એ અલગથી અમે મૂકેલી છે કે મોટું કચરું ના જાય એટલે. અને જો મોટું કચરું જાય તો એમ તો કંઈ વાંધો ના આવે, પણ એમાં અંદરથી સિસ્ટમ લગાવેલી હોય છે કે જેને ડ્રેન વોટર કહેવાય, સોરી. તો એ વોટરનું પણ બિલ આવે છે, એટલે વધારે જેટલો કચરો જાય એટલું વધારે બિલ આવે, એ રીતે હોય છે. એટલે અહીંયા પાણીની સિસ્ટમ આ રીતે હોય છે. બધી કન્ટ્રીમાં અલગ અલગ હોય છે. અમુક જગ્યાએ ક્ષારવાળું પાણી આવતું હોય છે. આપણે ઇન્ડિયામાં પણ ઘણી જગ્યાએ મોળું પાણી આવે, ખારું પાણી આવે, અને ક્ષારવાળું આવતું હોય છે, એ રીતે હોય છે. પણ અહીંયા ક્ષારવાળું નથી આવતું, અને ડાયરેક્ટ અહીંયાથી જ નળમાંથી જ લઈ લેવાનું હોય છે. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.